પ્રકરણ 15 સંભાવના. પ્રાસ્તાવિક. તમે ઘટનાઓની પ્રાયોગિક સંભાવનાઓનો અભ્યાસ અગાઉના ધોરણમાં કર્યો છે. તે પ્રયોગોના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત હતી. આપણે એક પ્રયોગની ચર્ચા કરી હતી. તેમાં એક સિક્કાને 1000 વખત ઉછાળવાથી મળતા પરિણામોની આવૃત્તિ નીચે પ્રમાણે હતી. છાપ એટલે કે હેડ 455, કાંટો એટલે કે ટેલ 545. આ પ્રયોગના આધારે છાપ મળવાની પ્રાયોગિક સંભાવના 455/1000 એટલે કે 0.455 હતી અને કાંટો મળવાની સંભાવના 0.545 હતી. નોંધ કરો કે આ સંભાવનાઓ એક સિક્કાને 1000 વખત ઉછાળવાના પ્રયોગના પ્રત્યક્ષ પરિણામો પર આધારિત છે. આ કારણે તે પ્રાયોગિક સંભાવનાઓ કહેવાય છે. વાસ્તવમાં પ્રાયોગિક સંભાવનાઓ ઘટનાઓ ઉદ્ભવે તે માટેના પ્રત્યક્ષ પ્રયોગો અને જરૂર પૂરતા સાનુકૂળ સંજોગોના પરિણામો પર આધારિત છે. તદુપરાંત આ સંભાવનાઓ કેવળ અંદાજિત છે. જો આપણે આ પ્રયોગને અન્ય 1000 વખત કરીએ તો આપણને જુદી માહિતી મળી શકે અને તે અન્ય અંદાજિત સંભાવના આપતી હોય. તમે એક સિક્કાને અનેક વખત ઉછાળવાનો પ્રયોગ અગાઉના ધોરણમાં કર્યો છે અને નોંધ્યું છે કે ઘણીવાર સિક્કા પર છાપ અથવા કાંટો મળ્યો છે. તમે એ પણ નોંધ્યું હશે કે જેમ જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ છાપ અથવા કાંટો મેળવવાની પ્રયોગાત્મક સંભાવના સંખ્યા 1/2ની નજીક અને નજીક પહોંચે છે. કેવળ તમે જ નહીં પરંતુ દુનિયાના જુદા જુદા ભાગોમાંથી અન્ય ઘણી બધી વ્યક્તિઓએ આ પ્રકારના પ્રયોગો કર્યા છે અને સિક્કા પર મળતી છાપની સંખ્યા નોંધી છે. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિશાસ્ત્રજ્ઞ ક્રોમ દ બફને એક સિક્કાને 4040 વખત ઉછાળ્યો અને 2048 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 2048/4040 હતી એટલે કે 0.507. બ્રિટનના J.E. કેરિચે સિક્કાને 10,000 વખત ઉછાળતા 5067 વખત છાપ મેળવી. આ કિસ્સામાં છાપ મેળવવાની પ્રયોગાત્મક સંભાવના 5067/10,000 0.5067 હતી. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને કેટલોક વધારે સમય ફાળવ્યો અને 24,000 વખત સિક્કાને ઉછાળ્યો. તેણે 12,012 વખત છાપ મેળવી અને આમ તેણે છાપ મળવાની પ્રયોગાત્મક સંભાવના 0.5005 મેળવી હતી. હવે ધારો કે આપણે પૂછીએ, જો પ્રયોગને 10 લાખ વખત અથવા 1 કરોડ વખત અને આમ વધુને વધુ વખત પુનરાવર્તિત કરવામાં આવે તો છાપ મળવાની પ્રયોગાત્મક સંભાવના શું થશે? આપણને સહજ જ્ઞાનથી અંતઃસ્ફુરણા થશે કે જેમ સિક્કાને ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ છાપ અથવા કાંટો મળવાની પ્રયોગાત્મક સંભાવના સંખ્યા 0.5 એટલે કે 1/2ની આસપાસ સ્થાયી થાય છે. તેને જ આપણે છાપ મેળવવાની અથવા કાંટો મેળવવાની સૈદ્ધાંતિક સંભાવના એટલે કે થિયોરેટિકલ પ્રોબેબિલિટી કહીએ છીએ. તે તમે પછીના વિભાગમાં જોશો. આ પ્રકરણમાં આપણે ઘટનાની પ્રશિષ્ટ એટલે કે સૈદ્ધાંતિક પણ કહેવાય છે સંભાવનાનો પરિચય અને આ ખ્યાલ પર આધારિત સરળ કૂટ પ્રશ્નોની ચર્ચા કરીશું. આપણે નીચે દર્શાવેલ પરિસ્થિતિનો વિચાર કરીએ. ધારો કે એક સિક્કાને યાદચ્છિક રીતે ઉછાળ્યો છે. જ્યારે આપણે એક સિક્કો બોલીએ છીએ ત્યારે આપણે માની લઈએ છીએ કે તે સમતોલ છે એટલે કે તેના માટે એવું કોઈ જ કારણ નથી કે તે બીજી બાજુ કરતાં એક બાજુ પર વધુ વખત નીચે પડે છે. એવા સિક્કાના આ સમપ્રમાણતાના ગુણધર્મને આપણે સમતોલ હોવાનો ગુણધર્મ કહીશું. શબ્દ પ્રયોગ
યાદચ્છિક ઉછાળનો આપણે એ અર્થ કરીશું કે સિક્કો મુક્તપણે કોઈપણ પ્રકારના પૂર્વગ્રહ કે વિઘ્ન વિના નીચે પડવા માટે મુક્ત છે. આપણે અગાઉથી જાણીએ છીએ કે બે શક્ય રીતો પૈકી કોઈ એક રીતે જ સિક્કો નીચે પડશે. સિક્કા ઉપર છાપ એટલે કે એચ આવશે અથવા કાંટો એટલે કે ટી આવશે. સિક્કો તેની ધાર પર નીચે પડશે તે શક્ય છે. ઉદાહરણ તરીકે સિક્કો રેતીમાં પડે છે. આપણે આ શક્યતાને નકારી કાઢીએ છીએ. આપણે વ્યાજબીપણે ધારી શકીએ છીએ કે પ્રત્યેક પરિણામ છાપ અથવા કાંટો ઉદ્ભવવાની એટલી શક્યતા છે જેટલી બીજાની. પરિણામો છાપ અથવા કાંટો સમસંભાવી છે એમ કહીને આપણે તેનો ઉલ્લેખ કરીશું. સમસંભાવી પરિણામોના અન્ય ઉદાહરણ માટે ધારો કે આપણે એક પાસાને એકવાર ફેંકીએ છીએ. આપણા માટે પાસાનો અર્થ હંમેશા સમતોલ પાસો એવો કરીશું. શક્ય પરિણામો શું છે? તે પરિણામો 1, 2, 3, 4, 5, 6 છે. પ્રત્યેક સંખ્યા પાસા ઉપર તે દેખાય તેની શક્યતા સમાન છે. તેથી પાસાને ફેંકવાના સમસંભાવી પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 છે. શું પ્રત્યેક પ્રયોગના પરિણામો સમસંભાવી હોય છે? ચાલો આપણે જોઈએ. ધારો કે એક થેલામાં 4 લાલ દડા અને એક ભૂરો દડો છે અને તમે થેલામાં જોયા વગર એક દડો યાદચ્છિક રીતે પસંદ કરો છો. કયા પરિણામો મળશે? શું પરિણામો એક લાલ દડો અને એક ભૂરો દડો સમસંભાવી છે? 4 લાલ દડા અને માત્ર એક ભૂરો દડો હોવાથી તમે સંમત થશો કે તમને ભૂરો દડો મળે તે કરતાં લાલ દડો મળવાની શક્યતા વધુ છે. તેથી પરિણામ એટલે કે લાલ દડો અથવા ભૂરો દડો સમસંભાવી નથી. આમ છતાં થેલામાંથી કોઈ પણ રંગનો એક દડો યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના પરિણામ સમસંભાવી છે. તેથી બધા જ પ્રયોગો માટે જરૂરી નથી કે પરિણામો સમસંભાવી હોય, પરંતુ આ પ્રકરણમાં હવે પછીથી આપણે ધારી લઈશું કે બધા જ પ્રયોગોના પરિણામો સમસંભાવી છે. અગાઉના ધોરણમાં ઘટના ઈની પ્રયોગાત્મક સંભાવના P of E આપણે અહીં આપેલ સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત કરી છે. P of E ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈ ઉદ્ભવે તેવા પ્રયત્નોની સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. સંભાવનાનું પ્રયોગમૂલક અર્થઘટન પ્રયોગ સાથે સંકળાયેલ ઘણી વખત મોટી સંખ્યાના પ્રયત્નો પુનરાવર્તિત કરી શકાય એવી પ્રત્યેક ઘટના પર લાગુ પાડી શકાય. પ્રયોગને પુનરાવર્તિત કરવાની ક્રિયાને કેટલીક મર્યાદાઓ છે, જેમ કે તે ખૂબ જ ખર્ચાળ હોઈ શકે અથવા ઘણી પરિસ્થિતિઓમાં અવ્યવહારુ પણ હોય. અલબત્ત સિક્કાને ઉછાળવાના અથવા પાસાને ફેંકવાના પ્રયોગોમાં તે સારી રીતે કાર્ય કરે છે. પરંતુ ઉપગ્રહનું પ્રક્ષેપણ કરવાના પ્રયોગના પુનરાવર્તન વિશે શું કહેવાય? ખાસ કરીને પ્રક્ષેપણ દરમિયાન ઉપગ્રહના નિષ્ફળ જવાની સંભાવનાની ગણતરી કરવા માટે અથવા બહુમાળી ઇમારત ભૂકંપમાં નાશ પામે તેની પ્રયોગમૂલક સંભાવનાની ગણતરી કરવા માટે ઘટનાનું પુનરાવર્તન કરાય. જે પ્રયોગોમાં આપણે ચોક્કસ પ્રકારની ધારણાઓ કરવા માટે તૈયાર હોઈએ છીએ તે પ્રયોગના પુનરાવર્તનને ટાળી શકાય, કારણ કે ધારણાઓ સૈદ્ધાંતિક સંભાવનાની ગણતરીમાં પ્રત્યક્ષ રીતે મદદ કરે છે. સમસંભાવી પરિણામોની ધારણા આપણને સંભાવનાની નીચે આપેલ વ્યાખ્યા તરફ દોરી જાય છે. આ ધારણા ઉપરના બે ઉદાહરણો સિક્કા તથા પાસા જેવા ઘણા પ્રયોગોમાં સત્ય છે. ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના એટલે કે પ્રશિષ્ટ સંભાવના પણ કહેવાય છે. P of E તરીકે દર્શાવાય છે અને તેને નીચે પ્રમાણે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. P of E ઇઝ ઇક્વલ ટુ ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા. અત્રે આપણે ધારી લઈએ છીએ કે પ્રયોગના પરિણામો સમસંભાવી છે. સૈદ્ધાંતિક સંભાવનાને આપણે ટૂંકમાં સંભાવના તરીકે લઈશું. સંભાવનાની આ વ્યાખ્યા
પિયર સિમોન લાપ્લાસે ઈસવીસન 1795માં આપી હતી. ઇટાલિયન ભૌતિકશાસ્ત્રી અને ગણિતજ્ઞ જે કાર્ડને પ્રથમ પુસ્તક ધ બુક ઓફ ગેમ્સ ઓફ ચાન્સ લખ્યું હતું, તેની આસપાસ એટલે કે 16મી સદીમાં સંભાવનાનો ઉદ્ભવ થયો હશે. સંભાવના એ તેના પ્રારંભથી જ મહાન ગણિતશાસ્ત્રીઓને તેની તરફ આકર્ષ્યા છે. જેમ્સ બર્નોલી, A.K. મોઇવર અને પિયર સિમોન લાપ્લાસનું આ ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન છે. ઈસવીસન 1812માં લાપ્લાસે લખેલ પુસ્તક થિયરી એનાલિટિક દેસ પ્રોબેબિલિટીઝ પરથી સંભાવનામાં લાપ્લાસનો ફાળો કેટલો મહત્વનો છે તે જાણી શકીએ છીએ. તાજેતરના વર્ષોમાં જીવવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, આનુવંશિકશાસ્ત્ર, ભૌતિક વિજ્ઞાન, સમાજશાસ્ત્ર વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાં સંભાવનાનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. ચાલો આપણે જેમના માટે કેટલીક સમસંભાવી પરિણામોની ધારણા સત્ય છે તેવી ઘટનાઓની સંભાવના શોધીએ. ઉદાહરણ: સિક્કાને એકવાર ઉછાળવામાં આવે ત્યારે છાપ એટલે કે હેડ મળવાની સંભાવના શોધો તથા કાંટો એટલે કે ટેલ મળવાની સંભાવના પણ શોધો. ઉકેલ: સિક્કાને એકવાર ઉછાળવાના પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા 2 છે. છાપ એટલે કે હેડ અને કાંટો એટલે કે ટેલ. છાપ મળે તેને ઘટના ઈ લો અને ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા એટલે કે છાપ મળવાની સંખ્યા 1 છે. તેથી P of E is equal to P of છાપ is equal to ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન શક્ય તમામ પરિણામોની સંખ્યા is equal to 1/2. આ જ પ્રમાણે જો કાંટો મળે તે ઘટના F હોય તો P of F is equal to P of કાંટો is equal to 1/2. ઉદાહરણ: એક થેલામાં લાલ, ભૂરો અને પીળો એમ 3 સમાન કદના દડા છે. કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેણે પસંદ કરેલો દડો 1 પીળો હોય, 2 લાલ હોય, 3 ભૂરો હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: કૃતિકા થેલામાં જોયા વગર એક દડો થેલામાંથી યાદચ્છિક રીતે પસંદ કરે છે. તેથી તે આપેલ દડામાંથી ગમે તે એક દડો પસંદ કરે એ સમસંભાવી છે. પસંદ કરેલ દડો પીળો હોય તેને ઘટના Y લો, પસંદ કરેલ દડો ભૂરો હોય તેને ઘટના B લો અને પસંદ કરેલ દડો લાલ હોય તેને ઘટના R લો. હવે શક્ય પરિણામોની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3 છે. 1. ઘટના Y માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી P of Y ઇઝ ઇક્વલ ટુ 1/3. આ જ પ્રમાણે 2. P of R ઇઝ ઇક્વલ ટુ 1/3 અને 3. P of B ઇઝ ઇક્વલ ટુ 1/3. નોંધ: 1. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તેને પ્રાથમિક ઘટના કહે છે. ઉદાહરણ 1માં બંને ઘટનાઓ E અને F પ્રાથમિક ઘટનાઓ છે. આ જ પ્રમાણે ઉદાહરણ 2માં ત્રણેય ઘટનાઓ Y, B અને R પ્રાથમિક ઘટનાઓ છે. 2. ઉદાહરણ 1માં આપણે નોંધ કરીએ P of E પ્લસ P of F ઇઝ ઇક્વલ ટુ 1. ઉદાહરણ 2માં આપણે નોંધ કરીએ P of Y પ્લસ P of R પ્લસ P of B ઇઝ ઇક્વલ ટુ 1. અવલોકન કરો કે પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે. વ્યાપક રીતે પણ આ સત્ય છે. ઉદાહરણ: ધારો કે આપણે પાસાને એકવાર ફેંકીએ છીએ. 1. પાસાના ઉપરના પૃષ્ઠ ઉપર 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? 2. 4 કે 4થી નાની સંખ્યા મેળવવાની સંભાવના કેટલી છે? ઉકેલ: 1. અહીં ધારો કે 4 કરતાં મોટી સંખ્યા મેળવવાની તે ઘટના E છે.
પાસો ફેંકવાના કુલ શક્ય પરિણામો 6 છે. 1, 2, 3, 4, 5 અને 6 અને ઈ માટે સાનુકૂળ પરિણામો 5 અને 6 છે. માટે ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 છે. તેથી P of E is equal to P of 4 કરતાં મોટી સંખ્યા is equal to 2/6 is equal to 1/3. 2. ધારો કે 4 કે 4થી નાની સંખ્યા મેળવવી તે ઘટના F છે. શક્ય પરિણામોની સંખ્યા is equal to 6. ઘટના F માટે સાનુકૂળ પરિણામો 1, 2, 3, 4 છે. તેથી F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 છે. માટે P of F is equal to 4/6 is equal to 2/3. ઉપરના ઉદાહરણમાં ઘટનાઓ E અને F પ્રાથમિક ઘટનાઓ છે? ના, તેઓ પ્રાથમિક ઘટનાઓ નથી, કારણ કે ઘટના ઈમાં 2 પરિણામો અને ઘટના Fમાં 4 પરિણામો છે. નોંધ: ઉદાહરણ 1 પરથી આપણે નોંધ કરીએ. P of E plus P of F is equal to 1/2 plus 1/2 is equal to 1. પરિણામ 1. જ્યાં E એ છાપ મેળવવાની ઘટના છે અને F એ કાંટો મેળવવાની ઘટના છે. આ ઉદાહરણના 1 અને 2 પરથી આપણને મળે છે P of E plus P of F is equal to 1/3 plus 2/3 is equal to 1. પરિણામ 2. જ્યાં E એ ઘટના 4 કરતાં મોટી સંખ્યા અને F એ ઘટના 4 કરતાં નાની અથવા તેને સમાન સંખ્યા છે. આપણે નોંધીએ કે 4 કરતાં મોટી નહીં તેવી સંખ્યા મેળવવી એ 4 કે 4 કરતાં નાની સંખ્યા મેળવવા બરાબર જ છે, અને એથી ઉલટું પણ. ઉપર દર્શાવેલ 1 અને 2માં શું F એ નોટ E એટલે કે E નહીં ને સમાન નથી? હા, તે છે. આપણે ઘટના E નહીંને E બાર દ્વારા દર્શાવીશું. તેથી P of E plus P of E નહીં is equal to 1, એટલે કે P of E plus P of E બાર is equal to 1. આ પરિણામ આપણને આપે છે P of E બાર is equal to 1 minus P of E. વ્યાપક રીતે કોઈપણ ઘટના E માટે સત્ય છે કે P of E બાર is equal to 1 minus P of E. ઘટના E બાર ઘટના E નહીં રજૂ કરે છે. તેને ઘટના Eની પૂરક ઘટના કહે છે. આપણે E અને E બાર એકબીજાની પૂરક ઘટનાઓ છે તેમ પણ કહીએ છીએ. આગળનો અભ્યાસ કરતા પહેલા ચાલો આપણે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર શોધવાનો પ્રયત્ન કરીએ. 1. સમતોલ પાસાને એકવાર ઉછાળતા સંખ્યા 8 મળે તેની સંભાવના શું છે? 2. સમતોલ પાસાને એકવાર ઉછાળતા 7 કરતાં નાની સંખ્યા મેળવવાની સંભાવના શું છે? ચાલો આપણે 1નો ઉત્તર જોઈએ. આપણે જાણીએ છીએ કે પાસાને એકવાર ઉછાળતા માત્ર 6 શક્ય પરિણામો મળે છે. આ પરિણામો 1, 2, 3, 4, 5 અને 6 છે. પાસાના કોઈપણ પૃષ્ઠ પર 8 અંકિત નથી, તેથી 8 માટે કોઈપણ પરિણામ સાનુકૂળ નથી, એટલે કે આવા પરિણામોની સંખ્યા 0 છે. બીજા શબ્દોમાં, પાસાને એકવાર ઉછાળતા 8 મેળવવો અશક્ય છે. તેથી P of 8 મેળવવું is equal to 0/6 is equal to 0, એટલે કે જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેની સંભાવના 0 છે. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. ચાલો આપણે 2નો ઉત્તર જોઈએ. પાસાની દરેક સપાટી પર 7 કરતાં નાની સંખ્યા અંકિત કરેલ હોવાથી એ વાત ચોક્કસ છે કે પાસાને એકવાર ઉછાળવાથી હંમેશા 7 કરતાં નાની સંખ્યા જ મળશે. તેથી સાનુકૂળ પરિણામોની સંખ્યા પણ બધા જ શક્ય પરિણામોની સંખ્યા જેટલી જ એટલે કે 6 છે. એના પરિણામ સ્વરૂપે
પી ઓફ ઈ ઇઝ ઇક્વલ ટુ પી ઓફ 7 કરતાં નાની સંખ્યા મેળવવી ઇઝ ઇક્વલ ટુ 6/6 ઇઝ ઇક્વલ ટુ 1. જે ઘટના ચોક્કસપણે અથવા નિશ્ચિતપણે ઉદ્ભવે તેમ હોય તેની સંભાવના 1 છે. આવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા નિશ્ચિત ઘટના કહે છે. નોંધ: સંભાવના પી ઓફ ઈની વ્યાખ્યા પરથી આપણે જોઈ શકીએ છીએ કે અંશ એટલે કે ઘટના ઈને સાનુકૂળ પરિણામોની સંખ્યા એ હંમેશા છેદ જેટલી અથવા તેના કરતાં નાની એટલે કે શક્ય તમામ પરિણામોની સંખ્યા છે. તેથી 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ પી ઓફ ઈ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. હવે ચાલો આપણે પત્તાની રમત સાથે સંકળાયેલ ઉદાહરણ લઈએ. તમે પત્તા રમવાની થોકડી જોઈ છે? તે 52 પત્તા ધરાવે છે. તેમને એક ભાતના 13 પત્તા હોય તેવા 4 સમૂહમાં વિભાજિત કરી શકાય છે. પ્રત્યેક પત્તું કાળી, લાલ, ચોકટ અને ફુલ્લીનું હોય છે. કાળી અને ફુલ્લીના પત્તા કાળા રંગના હોય છે, જ્યારે લાલ અને ચોકટના પત્તા લાલ રંગના હોય છે. પ્રત્યેક સમૂહમાં એક્કો, રાજા, રાણી, ગુલામ, દસ્સો, નવ્વો, અઠ્ઠો, સત્તો, છગ્ગો, પંજો, ચોગો, તીરી અને દૂરીના પત્તા હોય છે. રાજા, રાણી અને ગુલામના પત્તાઓને મુખ મુદ્રા પત્તા એટલે કે ફેસ કાર્ડ્સ કહે છે. ઉદાહરણ: સરખી રીતે ચીપેલા 52 પત્તાની થોકડીમાંથી એક પત્તું ખેંચવામાં આવે છે. ખેંચેલું પત્તું 1 એક્કો હોય, 2 એક્કો ન હોય તેની સંભાવનાની ગણતરી કરો. ઉકેલ: સરખી રીતે ચીપેલા પત્તા સમસંભાવી પરિણામોની ખાતરી આપે છે. 1. થોકડીમાં 4 એક્કા હોય છે. પત્તું એક્કો છે તેને ઘટના ઈ લો. ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 4 છે અને શક્ય પરિણામોની સંખ્યા 52 છે. તેથી P of E is equal to 4/52 is equal to 1/13. 2. ખેંચેલું પત્તું એક્કો નથી. તે ઘટનાને F લો. ઘટના F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા is equal to 52 minus 4 is equal to 48 છે. શક્ય પરિણામોની સંખ્યા is equal to 52. તેથી P of F is equal to 48/52 is equal to 12/13. નોંધ કરો કે F બીજું કશું નહીં પરંતુ E બાર છે. તેથી આપણે P of F ની ગણતરી નીચે પ્રમાણે પણ કરી શકીએ. P of F is equal to P of E bar is equal to 1 minus P of E is equal to 1 minus 1/13 is equal to 12/13. ઉદાહરણ: 2 ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે. રેશમા મેચ જીતે તેની સંભાવના શોધો. ઉકેલ: ધારો કે S અને R અનુક્રમે સંગીતા મેચ જીતે અને રેશમા મેચ જીતે તે ઘટનાઓ દર્શાવે છે. સંગીતાની મેચ જીતવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ P of S ઇઝ ઇક્વલ ટુ 0.62 આપેલ છે. રેશમાની મેચ જીતવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ P of R ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ P of S કારણ કે R અને S પૂરક ઘટનાઓ છે. ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.62 ઇઝ ઇક્વલ ટુ 0.38. ઉદાહરણ: સવિતા અને હમીદા મિત્રો છે. બંનેના 1 જન્મદિવસ જુદા જુદા હોય, 2 જન્મદિવસ એક જ હોય તેની સંભાવના કેટલી થશે? લીપ વર્ષને અવગણવું. ઉકેલ: 2 મિત્રોમાંથી એક છોકરી, કહો સવિતાનો જન્મદિવસ વર્ષનો કોઈ પણ દિવસ હોઈ શકે છે. હવે હમીદાનો જન્મદિવસ પણ વર્ષના 365 દિવસ પૈકી કોઈ પણ દિવસ હોઈ શકે છે. આપણે માની લઈશું કે આ
365 પરિણામો સમસંભાવી છે. જો હમીદાનો જન્મદિવસ સવિતાના જન્મદિવસ કરતાં જુદો હોય તો તેના જન્મદિવસ માટે સાનુકૂળ પરિણામો 365 -1 364 છે. તેથી પી ઓફ હમીદાનો જન્મદિવસ એ સવિતાના જન્મદિવસથી જુદો છે (364/365). 2. પી ઓફ સવિતા અને હમીદાનો જન્મદિવસ એક જ છે (1 - પી ઓફ બંનેના જન્મદિવસ જુદા છે (1 - 364/365). પી ઓફ ઈ બાર 1 - પી ઓફ ઈનો ઉપયોગ કરતા 1/365. ઉદાહરણ: એક શાળાના ધોરણ 10માં 40 વિદ્યાર્થીઓ છે. તેમાંથી 25 છોકરીઓ અને 15 છોકરાઓ છે. વર્ગ શિક્ષકે એક વિદ્યાર્થીને વર્ગ પ્રતિનિધિ તરીકે પસંદ કરવાનો છે. તે દરેક વિદ્યાર્થીના નામ ભિન્ન ભિન્ન ચિઠ્ઠી પર લખે છે. ચિઠ્ઠી એક સમાન છે. પછી તે ચિઠ્ઠીઓને થેલામાં મૂકે છે અને તેમને સંપૂર્ણ રીતે મિશ્ર કરે છે. પછી તે થેલામાંથી એક ચિઠ્ઠી કાઢે છે. ચિઠ્ઠી પર લખેલ નામ 1 છોકરીનું હોય, 2 છોકરાનું હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: કુલ 40 વિદ્યાર્થીઓ છે અને એક નામની ચિઠ્ઠી પસંદ કરવાની છે. શક્ય પરિણામોની કુલ સંખ્યા 40 છે. 1 છોકરીનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તેના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 25 છે. તેથી પી ઓફ છોકરીના નામવાળી ચિઠ્ઠી (25/40 5/8). 2 છોકરાનું નામ લખેલ ચિઠ્ઠી પસંદ કરી હોય તેના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 15 છે. તેથી પી ઓફ છોકરાના નામવાળી ચિઠ્ઠી (15/40 3/8). નોંધ: પી ઓફ છોકરો આપણે અન્ય રીતે પણ શોધી શકીએ. પી ઓફ છોકરો 1 - પી ઓફ છોકરો નથી 1 - પી ઓફ છોકરી 1 - 5/8 3/8. ઉદાહરણ: એક ડબ્બામાં 3 ભૂરી, 2 સફેદ અને 4 લાલ લખોટીઓ છે. જો ડબ્બામાંથી યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવામાં આવે તો તે 1 સફેદ, 2 ભૂરી, 3 લાલ હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: એમ કહેવું કે યાદચ્છિક રીતે એક લખોટી પસંદ કરવી એ એવું કહેવાનો ટૂંકો રસ્તો છે કે બધી જ લખોટીઓ સમસંભાવીપણે પસંદ થઈ શકે છે. તેથી શક્ય પરિણામોની સંખ્યા 3 + 2 + 4 9. ધારો કે W એ પસંદ થયેલ લખોટી સફેદ છે. તે ઘટના બી એ લખોટી ભૂરી છે તે ઘટના અને R એ લખોટી લાલ છે તે ઘટના દર્શાવે છે. 2 ઘટના W માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 2 છે. તેથી P of W 2/9. આ જ પ્રમાણે 2 P of B 3/9 1/3 અને 3 P of R 4/9. નોંધ કરો કે P of W plus P of B plus P of R = 1. ઉદાહરણ: હરપ્રીત 2 જુદા જુદા સિક્કાઓને એક સાથે ઉછાળે છે. કહો 1 રૂપીસનો એક અને 2 રૂપીસનો બીજો. તે શું ઓછામાં ઓછી એક છાપ એટલે કે હેડ મેળવે તેની સંભાવના કેટલી? ઉકેલ: આપણે છાપ માટે H અને કાંટો માટે T લખીશું. જ્યારે 2 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે ત્યારે શક્ય પરિણામો HH, HT, TH, TT મળે છે. તે તમામ સમસંભાવી છે. અહીં HH નો અર્થ પ્રથમ સિક્કા
કહો ₹1 પર છાપ અને બીજા સિક્કા ₹2 પર પણ છાપ મળે છે. આ જ પ્રમાણે HT નો અર્થ પ્રથમ સિક્કા પર છાપ અને બીજા સિક્કા પર કાંટો છે અને આમ આગળ. ઘટના E માટે સાનુકૂળ પરિણામો ઓછામાં ઓછી એક છાપ HH, HT અને TH છે. તેથી E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 3 છે. માટે P of E is equal to 3/4. એટલે કે હરપ્રીત ઓછામાં ઓછી એક છાપ મેળવે તેની સંભાવના 3/4 છે. નોંધ, તમે P of E નીચે પ્રમાણે પણ શોધી શકો છો. P of E is equal to 1 - P of E bar is equal to 1 - 1/4 is equal to 3/4. કારણ કે P of E bar is equal to P of છાપ નહીં is equal to 1/4. અત્યાર સુધી જેમની ચર્ચા કરી તે બધા જ ઉદાહરણોમાં તમે એ નિરીક્ષણ કર્યું કે પ્રત્યેક પ્રયોગમાં શક્ય પરિણામોની સંખ્યા શાંત એટલે કે ફાઇનાઇટ હતી? જો ના હોય તો શું થાય તે ચકાસીએ. એવા ઘણા પ્રયોગો છે કે જેના પરિણામો આપેલ બે સંખ્યાઓ વચ્ચેની ગમે તે સંખ્યા હોય અથવા જેના પરિણામો વર્તુળ અથવા લંબચોરસની અંદરનું પ્રત્યેક બિંદુ હોય વગેરે. શું હવે તમે તમામ શક્ય પરિણામોની સંખ્યા ગણી શકો છો? તમે જાણો છો કે આ શક્ય નથી, કારણ કે બે સંખ્યાઓ વચ્ચે અસંખ્ય એટલે કે અનંત સંખ્યાઓ હોય છે અથવા વર્તુળની અંદર અનંત બિંદુઓ હોય છે. તેથી સૈદ્ધાંતિક સંભાવનાની જે વ્યાખ્યા તમે શીખ્યા તે વર્તમાન સ્વરૂપમાં લાગુ કરી શકાશે નહીં. આમાંથી બહાર નીકળવાનો માર્ગ શું છે? આના ઉત્તર માટે ચાલો આપણે નીચે આપેલ ઉદાહરણનો વિચાર કરીએ. ઉદાહરણ: સંગીત ખુરશીની રમતમાં સંગીત પૂરું પાડતી વ્યક્તિને સૂચના આપવામાં આવી છે કે તે વગાડવાનું શરૂ કરે તેની 2 મિનિટમાં ગમે તે સમયે સંગીત વગાડવાનું રોકી દે. સંગીત શરૂ થયા પછીની પહેલી અડધી મિનિટમાં સંગીત બંધ થઈ જશે તેની સંભાવના શું છે? ઉકેલ: અહીં શક્ય પરિણામો 0 અને 2 વચ્ચેની તમામ સંખ્યાઓ છે. આ 0 થી 2 વચ્ચેનો સંખ્યા રેખા પરનો ભાગ છે. આકૃતિ જુઓ. ધારો કે E એ ઘટના છે કે પ્રથમ અડધી મિનિટ દરમિયાન સંગીત રોકાયું છે. ઘટના E ને સાનુકૂળ પરિણામો સંખ્યા રેખા પર 0 થી 1/2 સુધીના બિંદુઓ છે. 0 થી 2 સુધીનું અંતર 2 છે અને 0 થી 1/2 સુધીનું અંતર 1/2 છે. બધા પરિણામો સમસંભાવી હોવાથી આપણે કહી શકીએ કે કુલ અંતર 2 માંથી ઘટના E માટે સાનુકૂળ અંતર 1/2 છે. તેથી P of E is equal to ઘટના E માટે સાનુકૂળ અંતર અપોન કુલ અંતર કે જેમાં પરિણામો સમાઈ શકે છે is equal to 1/2 is equal to 1/4. શું આપણે આ ઉદાહરણનો ખ્યાલ સાનુકૂળ ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળના ગુણોત્તરની સંભાવના શોધવા માટે વિસ્તૃત કરી શકીએ? ઉદાહરણ: ખોવાઈ ગયેલ હેલિકોપ્ટર વિશે ખબર મળી છે કે તે આકૃતિમાં દર્શાવેલ લંબચોરસ વિસ્તારમાં ક્યાંક તૂટી પડ્યું છે. શું સંભાવના છે કે તે આકૃતિમાં બતાવેલ તળાવમાં તૂટી પડ્યું છે? ઉકેલ: હેલિકોપ્ટર આપેલ વિસ્તારમાં ગમે ત્યાં તૂટી પડે તે સમસંભાવી છે. હેલિકોપ્ટર જ્યાં તૂટીને પડી શકે છે તે વિસ્તારનું ક્ષેત્રફળ is equal to 4.5 into 9 ચોરસ કિલોમીટર is equal to 40.5 ચોરસ કિલોમીટર તળાવનું ક્ષેત્રફળ is equal to 2.5 into 3 ચોરસ કિલોમીટર is equal to 7.5 ચોરસ કિલોમીટર. તેથી P of હેલિકોપ્ટર તળાવમાં તૂટી પડે is equal to 7.5 upon 40.5 is equal to 75 upon 405 is equal to 5 upon 27. ઉદાહરણ: પૂંઠાની પેટીમાં રાખેલા
100 ખમીસ પૈકી 88 ક્ષતિરહિત છે. તે પૈકી 8માં નાની ખામીઓ છે અને 4માં મોટી ખામીઓ છે. વેપારી જીમી ક્ષતિરહિત ખમીસ જ સ્વીકારશે, પરંતુ અન્ય વેપારી સુજાતા માત્ર મોટી ખામીવાળા ખમીસ જ નકારશે. પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. 1. તે જીમીને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? 2. તે સુજાતાને સ્વીકાર્ય હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: 100 ખમીસ ધરાવતા પેટીમાંથી એક ખમીસ યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે, માટે 100 સમસંભાવી પરિણામો છે. 1. જીમીને સાનુકૂળ એટલે કે સ્વીકાર્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 88. આથી જીમીને સ્વીકાર્ય હોય તેવું ખમીસ પસંદ થયું હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 88/100 ઇઝ ઇક્વલ ટુ 0.88. 2. સુજાતાને સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 88 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ 96. તેથી P ઓફ સુજાતાને સ્વીકાર્ય હોય તેવું ખમીસ ઇઝ ઇક્વલ ટુ 96/100 ઇઝ ઇક્વલ ટુ 0.96. ઉદાહરણ: એક ભૂરો અને એક રાખોડી એમ બે પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાઓનો સરવાળો 1, 8 હોય, 2, 13 હોય, 3, 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: જ્યારે ભૂરો પાસો 1 બતાવે ત્યારે રાખોડી પાસો 1, 2, 3, 4, 5, 6 પૈકી કોઈ પણ એક સંખ્યા બતાવે. આ જ રીતે જ્યારે ભૂરો પાસો 2, 3, 4, 5 અથવા 6 બતાવે ત્યારે શક્ય પરિણામોની સૂચિ નીચેના કોષ્ટકમાં આપેલ છે. પ્રત્યેક ક્રમયુક્ત જોડનો પ્રથમ ઘટક એ ભૂરા પાસા પર દેખાતી સંખ્યા અને દ્વિતીય ઘટક એ રાખોડી પાસા પર દેખાતી સંખ્યા છે. આપણે નોંધીએ કે 1, 4 એ 4, 1 કરતાં જુદી છે. તેથી શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6 into 6 ઇઝ ઇક્વલ ટુ 36. 1. ઘટના બે સંખ્યાઓનો સરવાળો 8 છે ને ઈ વડે દર્શાવો. તેના સાનુકૂળ પરિણામો 26, 35, 44, 53 અને 62 છે. જુઓ આકૃતિ. એટલે કે ઘટના ઈ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા 5 છે. તેથી P of E ઇઝ ઇક્વલ ટુ 5/36. 2. આકૃતિ પરથી તમે જોઈ શકો છો તેમ ઘટના F બે સંખ્યાઓનો સરવાળો 13 માટે કોઈ પણ પરિણામ સાનુકૂળ નથી. તેથી P of F ઇઝ ઇક્વલ ટુ 0/36 ઇઝ ઇક્વલ ટુ 0. 3. આકૃતિ પરથી તમે જોઈ શકો છો તેમ ઘટના G બે સંખ્યાઓનો સરવાળો 12 કે તેથી ઓછો હોય તે માટે તમામ પરિણામો સાનુકૂળ છે. તેથી P of G ઇઝ ઇક્વલ ટુ 36/36 ઇઝ ઇક્વલ ટુ 1. ઉદાહરણ: અહીં આપેલ વિધાનો પૂર્ણ કરો. ઉકેલ: 1. ઘટના E ની સંભાવના પ્લસ ઘટના E નહીંની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1. 2. ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના 0 છે. આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. 3. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના 1 છે. આવી ઘટનાને નિશ્ચિત ઘટના કહે છે. 4. પ્રયોગની તમામ મૂળભૂત એટલે કે પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 છે. 5. ઘટનાની સંભાવના 0 થી મોટી અથવા તેના જેટલી અને 1 થી નાની અથવા તેના જેટલી હોય છે. ઉદાહરણ: અહીં આપેલ પૈકી કયા પ્રયોગના પરિણામો સમસંભાવી છે સમજાવો. ઉકેલ: 1. પ્રયોગ: ખેલાડી બાસ્કેટબોલને તાકીને મારવાનો પ્રયત્ન કરે છે. પરિણામ: તે તાકીને બાસ્કેટમાં નાખે છે અથવા ચૂકી જાય છે. ઉકેલ: પ્રયોગ સમસંભાવી નથી કારણ કે રમત ઘણા બધા પાસાઓ પર આધારિત છે. 2. પ્રયોગ: ખરા ખોટા પ્રશ્નોનો જવાબ આપવાની કસોટી આપવામાં આવી છે.
પરિણામ જવાબ સત્ય છે કે અસત્ય. ઉકેલ આ પ્રયોગ સમસંભાવી છે કારણ કે બંને પરિણામો આવવાની સંભાવના સમાન છે. ઉદાહરણ: એક થેલામાં લીંબુના સ્વાદની જ મીઠાઈઓ છે. માલિની થેલામાં જોયા વગર એક મીઠાઈ બહાર કાઢે છે. 1. નારંગીના સ્વાદની મીઠાઈ હોય. 2. લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: 1. અહીં થેલામાં એક પણ નારંગી સ્વાદની મીઠાઈ નથી, માટે થેલામાંથી નારંગીના સ્વાદની મીઠાઈ હોય તે એક અશક્ય ઘટના છે. આથી નારંગીના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના =0. 2. થેલામાં બધી જ લીંબુના સ્વાદની મીઠાઈઓ છે, માટે માલિની થેલામાંથી લીંબુના સ્વાદની મીઠાઈ બહાર કાઢે તે એક ચોક્કસ ઘટના થશે. આથી લીંબુના સ્વાદની મીઠાઈ હોય તેની સંભાવના 1 થશે. ઉદાહરણ: એક ગલ્લામાં 50 પૈસાના 100 સિક્કા, ₹1 ના 50 સિક્કા, ₹2 ના 20 સિક્કા અને ₹5 ના 10 સિક્કા છે. જ્યારે આ ગલ્લાને ઊંધો કરવામાં આવે ત્યારે પાત્રમાંથી કોઈ એક સિક્કો બહાર પડે તે સમસંભાવી હોય તો સિક્કો 1 50 પૈસાનો સિક્કો હશે. 2 ₹5 નો સિક્કો નહીં હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: 50 પૈસાના સિક્કાઓની સંખ્યા =100, ₹1 ના સિક્કાઓની સંખ્યા =50, ₹2 ના સિક્કાઓની સંખ્યા =20, ₹5 ના સિક્કાઓની સંખ્યા =10. આમ કુલ સિક્કાઓની સંખ્યા =10 + 20 + 50 + 100 =180. 1. ઘટના 50 પૈસાનો સિક્કો હશે તેને E વડે દર્શાવીશું. ઘટના થવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા =100 અને શક્ય પરિણામોની સંખ્યા =180. આથી ઘટના E થવાની સંભાવના ઘટના E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા =100 / 180 5/9. 2. ઘટના ₹5 નો સિક્કો નહીં હોય તેને F વડે દર્શાવીશું. હવે ₹5 ના સિક્કાઓની સંખ્યા =10. આથી ₹5 ના સિક્કાઓ ન હોવાની સંખ્યા =180 - 10 =170. ઘટના F થવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા =170. આથી ઘટના F થવાની સંભાવના ઘટના F માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા =170 / 180 17/18. ઉદાહરણ: તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર એટલે કે એરો હોય છે. તે 1, 2, 3, 4, 5, 6, 7, 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આકૃતિ જુઓ અને આ સમસંભાવી પરિણામો છે. 1. તે 8 તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 2. અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 3. 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? 4. 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેની સંભાવના કેટલી? ઉકેલ: અહીં શક્ય પરિણામોની સંખ્યા =8. 1. ઘટના તે 8 તરફ નિર્દેશ કરે તેને E વડે દર્શાવીએ તો તેના સાનુકૂળ પરિણામ 1 છે. પ્રયોગના તમામ શક્ય પરિણામોની સંખ્યા =8. તેથી ઘટના E થવાની સંભાવના =1/8. 2. ઘટના અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તેને F વડે દર્શાવીએ. અહીં તકની એક રમતમાં ગોળ ફરતું તીર 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું અટકે છે. આ બધી સંખ્યાઓમાંથી અયુગ્મ સંખ્યા 1, 3, 5 અને 7 છે.
આથી ઘટના થવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. આમ ઘટના એફ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2. 3. ઘટના 2 કરતાં મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે તેને જી વડે દર્શાવીએ. હવે 2 કરતાં મોટી સંખ્યાઓ 3, 4, 5, 6, 7 અને 8 થશે. આથી ઘટના થવા માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6. આથી ઘટના જી થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 6/8 ઇઝ ઇક્વલ ટુ 3/4. 4. ઘટના 9 કરતાં નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તેને એચ વડે દર્શાવીએ. અહીં 9 કરતાં નાની હોય તેવી સંખ્યાઓ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે. આથી ઘટના એચ થવાના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8. આમ ઘટના એચ થવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 8/8 ઇઝ ઇક્વલ ટુ 1. ઉદાહરણ: પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો 1. અવિભાજ્ય સંખ્યા 2. 2 અને 6 વચ્ચેની સંખ્યા 3. અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. ઉકેલ: એકવાર પાસો ફેંકવામાં આવે તો શક્ય પરિણામો ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6. આમ પ્રયોગ માટેના શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6. 1. જો પાસો ફેંકવામાં આવે તો મળતી અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5. આમ આ ઘટના થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. આથી અવિભાજ્ય સંખ્યા હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. 2. 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ હોવાની ઘટનાને એફ વડે દર્શાવીએ. હવે 2 અને 6 વચ્ચેની સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 3, 4, 5. આમ ઘટના એફના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. આથી 2 અને 6 વચ્ચેની સંખ્યા હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. 3. પાસા પરની અયુગ્મ સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 1, 3, 5. આમ આ ઘટના થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. આમ પાસા પર અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. ઉદાહરણ: 5 ચોકટના પત્તા, દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે છે. 1. પત્તું રાણીનું હશે તેની સંભાવના શું છે? 2. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે અને બીજું પત્તું ખેંચવામાં આવે તે એ એક્કો હોય, બી રાણી હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: અહીં 5 ચોકટના પત્તા, દસ્સો, ગુલામ, રાણી, રાજા અને એક્કો. આમ શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5. 1. પત્તું રાણીનું હશે તે ઘટનાની સંભાવના શોધવાની છે. અહીં 5 પત્તામાંથી એક જ પત્તું રાણીનું છે. આથી આ ઘટના માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. આમ રાણીનું પત્તું હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/5. 2. જો રાણીને કાઢીને એક બાજુએ મૂકવામાં આવે તો 4 પત્તાઓ બાકી રહે. એ એક્કો હોવાની સંભાવના શોધવાની છે. બાકીના 4 પત્તામાં એક્કાનું પત્તું હોવાના પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. આથી એક્કો હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/4. બી બીજું પત્તું રાણી હોવાની સંભાવના શોધવાની છે. પણ રાણીનું પત્તું પહેલાથી જ એક બાજુએ મૂકવામાં આવ્યું છે. આથી બીજું પત્તું રાણી હોવાની સાનુકૂળ પરિણામની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0. આમ બીજું પત્તું રાણી હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 0/4 ઇઝ ઇક્વલ ટુ 0. ઉદાહરણ 1. 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો
યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? 2. ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં પણ નથી આવ્યો. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? ઉકેલ: અહીં કુલ વીજળીના ગોળાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20 અને ખામીયુક્ત ગોળાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધવાની છે. આમ ગોળો ખામીયુક્ત હોવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 4/20 ઇઝ ઇક્વલ ટુ 1/5. હવે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકવામાં આવ્યો નથી. આથી શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 19. અહીં ખામીયુક્ત ન હોય તેવા ગોળાઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 20 - 4 ઇઝ ઇક્વલ ટુ 16. હવે એકમાં કાઢવામાં આવેલ ગોળો જે ખામીયુક્ત નથી તે પાછો મૂકવામાં આવેલ નથી. આથી અહીં ગોળો ખામીયુક્ત ન હોય તેવા સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 16 - 1 ઇઝ ઇક્વલ ટુ 15. આમ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 15/19. ઉદાહરણ: એક ખોખામાં 1 થી 90 સુધીના અંક લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર 1. 2 અંકની સંખ્યા, 2. પૂર્ણ વર્ગ સંખ્યા, 3. 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. ઉકેલ: કુલ તકતીઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 90. 1 થી 90 ની વચ્ચે આવેલી 2 અંકની સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 90 - 9 ઇઝ ઇક્વલ ટુ 81. આમ 2 અંકની સંખ્યા આવે તેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 81. આથી 2 અંકની સંખ્યા આવવાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 81/90 ઇઝ ઇક્વલ ટુ 9/10. 2 1 થી 90 માં પૂર્ણ વર્ગ હોય તેવી સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 1, 4, 9, 16, 25, 36, 49, 64, 81 છે. આમ પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેવા સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 9. પૂર્ણ વર્ગ સંખ્યાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 9/90 ઇઝ ઇક્વલ ટુ 1/10. 3. હવે 1 થી 90 માં 5 વડે વિભાજ્ય હોય તેવી સંખ્યાઓ ઇઝ ઇક્વલ ટુ 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50, 55, 60, 65, 70, 75, 80, 85, 90. આમ 5 વડે વિભાજ્ય હોય તેવા સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 18. આથી 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 18/90 ઇઝ ઇક્વલ ટુ 1/5. ઉદાહરણ: એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે તો આપેલ માહિતી પરથી નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરો. 2. એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 છે. તેમાંના પ્રત્યેકની સંભાવના 1/11 છે. શું આપ આ દલીલ સાથે સહેમત છો? તમારા જવાબનું સમર્થન કરો. ઉકેલ: અહીં 2 પાસા ઉછાળવામાં આવ્યા છે. આથી શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 36. 1. આપેલ કોષ્ટક પૂર્ણ કરવાનું છે. અહીં ઘટના પાસા પરની 2 સંખ્યાઓનો સરવાળો 2 થાય છે. તો આ ઘટના થવા માટેના સાનુકૂળ પરિણામો 1, 1 છે. એટલે કે આ ઘટના માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. તેથી પાસા પરનો સરવાળો 2 થાય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/36. ઘટના
પાસા પરની બે સંખ્યાઓનો સરવાળો 3 થાય તો આ ઘટના થવા માટેના સાનુકૂળ પરિણામો 2 1 અને 1 2 છે. એટલે કે આ ઘટના થવા માટેના સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. આમ પાસા પરનો સરવાળો 3 થાય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 2/36 ઇઝ ઇક્વલ ટુ 1/18. આ જ પ્રમાણે આગળ આપણે સૌપ્રથમ પાસા પરની સંખ્યાઓનો સરવાળો ક્રમશઃ 3, 4, 5 થી 12 આવે તો તેના સાનુકૂળ પરિણામો કયા થશે તે જોઈએ. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 4 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 3 1, 1 3, 2 2. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 5 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 4 1, 1 4, 2 3, 3 2. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 6 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 5 1, 1 5, 2 4, 4 2, 3 3. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 7 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 6 1, 1 6, 2 5, 5 2, 3 4, 4 3. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 6. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 8 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 6 2, 2 6, 3 5, 5 3, 4 4. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 5. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 9 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 3 6, 6 3, 4 5, 5 4. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 4. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 10 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 4 6, 6 4, 5 5. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 3. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 11 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 5 6, 6 5. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. પાસા પરની સંખ્યાઓનો સરવાળો 12 થવાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ 6 6. આથી સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 1. આમ પાસા પરનો સરવાળો અનુક્રમે 4, 5, 6, 7 થી 12 આવે તો તેની સંભાવના અનુક્રમે ઇઝ ઇક્વલ ટુ 3/36 ઇઝ ઇક્વલ ટુ 1/12, 4/36 ઇઝ ઇક્વલ ટુ 1/9, 5/36, 6/36 ઇઝ ઇક્વલ ટુ 1/6, 5/36, 4/36 ઇઝ ઇક્વલ ટુ 1/9, 3/36 ઇઝ ઇક્વલ ટુ 1/12, 2/36 ઇઝ ઇક્વલ ટુ 1/18 અને 1/36 થશે. 2. ના, આ દરેક સરવાળાની સંભાવના 1/11 શક્ય નથી કારણ કે તેઓ સમસંભાવી નથી. ઉદાહરણ: એક રમતમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે અને તેના પરિણામ દરેક વખતે નોંધવાના છે. જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે 3 છાપ અથવા 3 કાંટા તો હનીફ રમત જીતી જાય છે, અન્યથા હારે છે. તો હનીફ રમત હારે તેની સંભાવનાની ગણતરી કરો. ઉકેલ: અહીં આપેલ પ્રયોગમાં 1 રૂપિયાના સિક્કાને 3 વાર ઉછાળવાનો છે. આથી આ પ્રયોગના તમામ શક્ય પરિણામો H H H, T T T, H H T, H T H, T H H, T T H, T H T, H T T માટે તમામ શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8. અહીં ઘટના એ છે કે 3 છાપ અથવા 3 કાંટા આવે તો આ ઘટનાના સાનુકૂળ પરિણામો ઇઝ ઇક્વલ ટુ H H H
કે TTT. આમ સાનુકૂળ પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 2. આમ હનીફ રમત જીતી જાય તે ઘટનાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 2/8 ઇઝ ઇક્વલ ટુ 1/4. જો હનીફ રમત હારે છે તો આ ઘટનાની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1 - 1/4 ઇઝ ઇક્વલ ટુ 3/4. ઉદાહરણ: નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી? તમારા જવાબ માટે કારણ આપો. 1. જો બે સિક્કાને એકસાથે ઉછાળવામાં આવે તો 3 શક્યતાઓ મળે છે: 2 છાપ, અથવા 2 કાંટા, અથવા પ્રત્યેકનો 1. તેથી આ પ્રત્યેક પરિણામની સંભાવના 1/3 છે. 2. જો પાસાને ઉછાળવામાં આવે તો 2 શક્ય પરિણામો મળે: અયુગ્મ સંખ્યા અથવા યુગ્મ સંખ્યા. તેથી અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના 1/2 છે. ઉકેલ: 1. અહીં આપેલ પ્રયોગમાં 2 સિક્કાઓ એક સાથે ઉછાળવાના છે. આથી આ પ્રયોગના તમામ શક્ય પરિણામો HH, HT, TH, TT ઇઝ ઇક્વલ ટુ 4. 2 છાપ મળે તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/4. 2 કાંટા મળે તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 1/4. પ્રત્યેકનો 1 હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 2/4 ઇઝ ઇક્વલ ટુ 1/2. જ્યારે અહીં આપેલ સંભાવના 1/3 આપેલ છે. આથી આપેલ દલીલ સાચી નથી. 2. આ પ્રયોગમાં એક પાસાને ઉછાળવામાં આવે છે. આથી આ પ્રયોગના તમામ શક્ય પરિણામો ઇઝ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 5, 6 ઇઝ ઇક્વલ ટુ 6. પાસો ઉછાળતા મળતી સંખ્યા અયુગ્મ સંખ્યા હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. પાસો ઉછાળતા મળતી સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના ઇઝ ઇક્વલ ટુ 3/6 ઇઝ ઇક્વલ ટુ 1/2. આથી આપેલ દલીલ સત્ય છે. આ પ્રકરણમાં તમે નીચેના મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો છે. 1. પ્રાયોગિક સંભાવના અને સૈદ્ધાંતિક સંભાવના વચ્ચેનો તફાવત. 2. ઘટના E ની સૈદ્ધાંતિક સંભાવના સંકેત P ઓફ E વડે દર્શાવવામાં આવે છે, જ્યાં P ઓફ E ઇઝ ઇક્વલ ટુ E માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. આપણે ધારી લઈએ છીએ કે પ્રયોગના પરિણામો સમસંભાવી છે. 3. ચોક્કસ ઘટનાની સંભાવના 1 છે. 4. અશક્ય ઘટનાની સંભાવના 0 છે. 5. ઘટના E ની સંભાવના એ સંખ્યા P ઓફ E છે તથા 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ P ઓફ E લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1. 6. માત્ર એક જ પરિણામ ધરાવતી ઘટનાને પ્રાથમિક એટલે કે મૂળભૂત ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાઓનો સરવાળો 1 થાય છે. 7. કોઈપણ ઘટના E માટે P ઓફ E પ્લસ P ઓફ E બાર ઇઝ ઇક્વલ ટુ 1. E બાર એ ઘટના E નહીં દર્શાવે છે. E અને E બાર પૂરક ઘટનાઓ કહેવાય છે.